નોટ પેન લાવ્યો છો તમે? હા. ચાલો જલ્દી લખવા માંડો. લખો કે જ્યારે બી મેં તમને એવું કહું કે મને નવા કપડાં જોઈએ છે ત્યારે તમારે મને કહેવાનું કે હા બેબી લઈ આપીશ. આવું નહીં કે તારી પાસે 100 કપડાં પડ્યા છે તો તને બીજા નવા લેવાની જરૂર નથી. સમજી ગયા? લખો. ત્યારે બી મેં તમારી જોડે आप भी ठीक करके देता हूँ. તમારે ફોન યુઝ નહીં કરવાનો પણ મેં ફોન યુઝ કરીશ કારણ કે મને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કામ હોઈ શકે. સમજી ગયા? લખો ચાલો. જ્યારે તમે મને પૂછો કે તને કશું થયું છે અને મેં કહું ને કે મને કશું નહીં થયું કશું નહીં થયું 50 વખત બી પૂછશો ને તો હું એવું કોણ કશું નહીં થયું તોય તમારે મને 1000 વખત પૂછવાનું. કેટલી વખત પૂછશો તમે? 1000 વાર. હા કે બોલ શું થયું. ઓકે ડન. લખો ચાલો લખો. જ્યારે બી મેં તમને એવું કહું ને કે મને બહારનું પાપડીનો લોટ ખાવું છે, પાણીપુરી ખાવી છે, મોમોસ ખાવું છે, ચાઇનીઝ ખાવું છે, પંજાબી ખાવું છે તો એવું નહીં કહેવાનું કે ના બેબી તું જાડી થઈ ગઈ છે કે જાડી થઈ જઈશ તારે નહીં ખાવાનું. તમારે શું કહેવાનું મને કે હા બેબી તને ખવડાવીશ. શું ખાવું છે તારે? હે ચાલ લઈ જાઓ. સમજી ગયા? પણ બેબી મેં તો જીમ જાઉં છું ને તો તમારે બી ખાવું જ પડશે. જીમ જાય છે તો શું છે એમાં? હા મને બી ખવડાવવાનું પોતે બી ખાવાનું. હું જાડી તો નહીં લાગતી? ના તમે નહીં લાગતા જાડા. પાક્કું ને? હા પાક્કું. સારું. બસ આ બધી વસ્તુ યાદ રાખવાની. હવે જ્યારે કાલે તમે આવો ને તાનું આપણે રિવાઇઝન કરીશું. સમજી ગયા? સમજી ગયો. ગુડ. अब तू गया बेटा, अब तू गया देख.